ધારાસભ્ય ચૈતર વસાવાને કેવી રીતે હવે રાહત મળશે, કેવી રીતે તે જેલમાંથી બહાર આવશે અને નર્મદાની કોર્ટે જે પ્રકારે ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને સજા ફટકારી છે તે મામલે હવે વધુ એક મોટો ખુલાસો થયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપણી સાથે તોફિક ગાચી। નર્મદાની સેશન કોર્ટે જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023નો ઓક્ટોબર નવેમ્બર મહિનાનો એક મામલો છે। વનકર્મી છે તેને ઘરે બોલાવી માર મારો, ધમકી આપી, હવામાં ફાયરિંગ કરવું અને ખંડણી માંગવી તે મામલો ચાલી રહ્યો હતો આ કોર્ટમાં, અને તેમાં આ ચૈતર વસાવા સહિત 9 લોકો દોષી ઠરે છે અને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવે છે। અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલાઈ ચૂક્યા છે, પરંતુ હવે ચૈતર વસાવા છે તેમને ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તરફથી જો કોઈ સ્ટે નથી મળતો તો તેમનું ધારાસભ્ય પદ જવાનું લગભગ નિશ્ચિત મનાય છે, કેમ કે વિધાનસભાએ તેમના ધારાસભ્ય પદ રદ કરવાની પ્રક્રિયા આરંભી છે। અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાનો મામલો હતો, મામલે વકીલે શું કહ્યું છે અને આવનારા દિવસોમાં હવે કયા વકીલો કેવી રીતે કેસ લડે છે અને શું થઈ શકે તે મામલે આ ચૈતર વસાવાના વકીલને સાંભળો। ગુજરાત હાઈકોર્ટમાં નામદાર અને તે અપીલનું કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, એટલે ત્યાંથી હવે ઓર્ડર થશે। સર, જે આ સજા આપવામાં આવી છે એમાં આપણે એની કોઈ ટીકા ટિપ્પણીની વાત નથી કરતા, પરંતુ કયા એવા બેસિસ હતા કે જેના ઉપર હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એકચ્યુઅલી મેં જજમેન્ટ વાંચ્યું નથી, એટલે ટીકા ટિપ્પણ તો મારાથી થઈ શકે નહીં, બરાબર છે। અમારો કેસ સારો હતો અને અનફોર્ચ્યુનેટલી અમારા વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું છે, એટલે અમે ઉપર જઈશું। સર, આમાં જે ઘટનામાં જે ફરિયાદ થઈ હતી એમાં ખાસ જે બંદૂકનો ઉલ્લેખ હતો, તો જે પોલીસે તપાસ કરી એમાં બંદૂક પુરાવા તરીકે રજૂ કરાઈ અથવા કોઈ એફએસએલ એવો રિપોર્ટ કરાયો જે એમને સપોર્ટ કરતો કે આ ઘટના બની છે, કે ફાયરિંગ થયું છે? ના, એમાં બંદૂક કંઈ પકડાઈ બી નથી અને એના સમર્થન કરતો કોઈ સાયન્ટિફિક પુરાવો નથી। જે વન વિભાગના જે વનકર્મીઓને મારવાની વાત છે, તો એમને એવી કોઈ ઈજાઓ થઈ હતી, જીવલેણ ઈજાઓ થઈ હોય કે એમને સારવાર લેવી પડી હોય, એના કોઈ મેડિકલ પુરાવા કોર્ટમાં પોલીસે તપાસ દરમિયાન રજૂ કર્યા હોય? એમાં જે તે વખતના બનાવના દિવસે તેમણે કોઈ સરકારે ડાક્ટરી સારવાર લીધી નથી। ફરિયાદ દાખલ કર્યા પછી 2 દાડા પછી ડાક્ટર ત્યાં ગયા હતા દવાખાને, ત્યાંથી સર્ટિફિકેટ મેળવેલું, કોઈ વિઝિબલ ઇન્જરીઝ હતી નહીં। સર, આ કેસની અંદર એવું જોવામાં આવ્યું છે કે આની લોકો એવું પણ કહે છે કે બહુ ઝડપથી ડિસિઝન આવી ગયું છે, તો એની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં થઈ હતી કે પછી એને સ્પેશિયલ તરીકે જોવામાં આવ્યું છે? ના, નોર્મલ કોર્સમાં થઈ, પણ ધારાસભ્યની જ્યારે એમની સામેના કેસ હોય તો બધી ગાઈડલાઇન્સ છે કે જેમ બને તેમ જલ્દી પતાવો, એ હિસાબે ચાલ્યો। એમાં કંઈ કોઈ ફાસ્ટ ટ્રેક જેવી વસ્તુ નથી, પૂરતી તક આપી છે બધાને અને પછી ડિસિઝન થયું। સર, એક મહિલા આરોપી છે જેમનું બાળક 4 મહિનાનું છે કે 4-5 માસનું છે, તો એમને કોઈ કોર્ટે વિશેષ છૂટ આ સજામાંથી મળે એવી કોઈ પ્રાવધાન ખરું ને કાયદાની અંદર? કારણ કે લોકો એને લાગણીની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે કે 4 મહિનાનું બાળક લઈને એક મહિલા જેલમાં જઈ રહી છે। ના, એ 17 દિવસનું બાળક છે, 4 મહિનાનું બી નથી, એટલે ઉંમર એની બી નથી, પણ નામદાર કોર્ટે દયા રાખીને છોકરાને એની મા સાથે રાખવાનો હુકમ કર્યો છે, એટલે એમને પણ જેલમાં બાળકને જેલમાં સાથે રાખવું પડે, બાળકની જેલમાં। સર, હવે જે કેસનો ચુકાદો તો આવી ગયો છે ને હવે એવું કહેવાય છે કે હાઈકોર્ટમાં જઈ શકાય, તો કેટલા સમયમાં આ કેસને સામે સ્ટે માટે અથવા જામીન માટેની પ્રોસેસ થઈ શકે? હવે આમાં સજા એવી થઈ છે, આરોપીઓ જેલમાં છે એટલે તાત્કાલિક અપીલ દાખલ કરવામાં આવશે, મુદત સુધી રાહ નહીં જોઈએ, જલ્દી જેમ બને તેમ જલ્દી દાખલ થઈ જશે। આમ ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને જેલમાંથી બહાર લાવવા અને તેમને સજા પર સ્ટે લાવવા માટે માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી અરવિંદ કેજરીવાલને જે વકીલોએ છોડાવ્યા હતા તે વકીલોની ફોજ ગુજરાત હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં આ ચૈતર વસાવા છે તેમનો કેસ લડી શકે તેવી હાલ ચર્ચા ઉઠવા પામી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।